હાર્દિક સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? ઘણા બધા દિવસો પછી મુલાકાત થતી હોય તો તમને ખબર અંતર પૂછું એ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ વિષયમાં ધોરણ 12મું ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, જેની અંદર આપણે આમ નોંધના દાખલાઓ છે એ શરૂ કરી દીધેલા છે અને એમાંય થોડા ભાગ પાડ્યા છે। અને આ એટલા માટે ભાગ પાડેલા છે કે આપણે આ આમ નોંધને વ્યવસ્થિત રીતે તૈયાર છે એ કરી શકીએ। અને ખાસ કરીને જોજો, ભાગ પાડવાનું કારણ એ પણ છે કે આમ નોંધને આપણે બરાબર રીતે સમજી શકીએ અને કાયમ માટે યાદ રાખી શકીએ। બરાબર છે? તો આપણો એક અધૂરો દાખલો છે ને આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને એની અંદર 7મો વ્યવહાર આપેલો છે, એની આમ નોંધ કરવા જઈએ છીએ આપણે। બરાબર છે? 7મી આમ નોંધ પૂરી થશે પછી નેક્સ્ટ બીજી નવી એક આમ નોંધ છે એ આપણે શરૂ કરશું। બરાબર છે? જોઈએ શું કહે છે। આવકવેરાની જવાબદારી ₹30,000 ચૂકવવાની થઈ। તો પેલા આપણને એ ખબર પડતી હોવી જોઈએ આવકવેરાની જવાબદારી એટલે શું? તો કે આ એક પ્રકારનું દેવું કહી શકીએ। બરાબર? કારણ કે આવકવેરાની જવાબદારી ટેક્સ ચૂકવવો પડે એ કઈ મિલકત ન કહેવાય। હવે એ 30,000 ચૂકવવાની થઈ, પણ પછીનું વાક્ય જુઓ, ખૂબ જ અગત્યનું, કે જે ચોપડે નોંધેલ નથી। એનો મતલબ આ દેવું પેઢીના ચોપડે છે કે નહીં? તો કે ના, નથી। હવે કોઈ ભૂલી નથી ગયા ને ગોડાઉન વાળી ને શોરૂમ વાળી વસ્તુ? બરાબર? એનો મતલબ આ વસ્તુ છે જે દેવું છે પાકા સર્વેમાં છે કે નહીં? તો કે ના, નથી। એનો મતલબ પેઢીના ચોપડે નોંધાયેલું છે નહીં। પણ છેલ્લી લીટી જુઓ, ખૂબ જ અગત્યની, શું કીધું? કે જે ચૂકવી આપી, ભલે ચોપડે નોંધેલ નથી પણ છતાંય ટેક્સ છે ભાઈ, આમાં મારું ન હાલે ને તમારું ન હાલે, એ તો ચૂકવવો જ પડે। પણ જે ચૂકવી આપી એમાં કઈ વાંધો નહીં, રૂપિયા આપણે ચૂકવી દેશું। પણ મારું કહેવાનું એ થાય છે કે અહીંયા જે આવકવેરાની જવાબદારી આપણે ચૂકવી છે એ ચોપડે નોંધેલ છે કે નહીં? તો કે ચોપડે નોંધેલ નથી। તો મતલબ એનો ગોડાઉનમાં વસ્તુ નથી પડી તો શોરૂમમાં લઈ આવવાની થશે નહીં। એટલે કે આપણો રેગ્યુલર ક્રમ આપણે જાળવી રાખીએ। 7મો ક્રમ વ્યવહારનો ક્રમ થશે, જેની અંદર પહેલી આમ નોંધ શું? તો કે આમ નોંધ થશે નહીં। પોઈન્ટને સમજો, શું કામ આમ નોંધ નથી થતી? તો કે આ જે દેવું છે એ પેઢીના ચોપડે નોંધાયેલું નથી। એનો મતલબ પહેલી આમ નોંધ થશે નહીં। માલ મિલકત નિકાલ ખાતે લઈ આવવાની કોઈ આમ નોંધ થતી નથી, પણ બીજી આમ નોંધ છે એ થવાની છે। શા માટે? તો કે સમજો, જે ચૂકવી આપી એનો મતલબ પેઢીએ દેવું છે ચૂકવી આપ્યું। તો કોઈ પણ પેઢી છે દેવું ચૂકવે તો રોકડ બેંક આવે કે જાય? તો કે જાય। જાય તો આપણે રોકડ બેંક ખાતે શું કરવાનું છે? જમા કરવાનું છે। તો કે હા। પ્રશ્ન, ઉધાર કોના ખાતે કરવું? તો હંમેશા આપણને યાદ જ છે, કોઈ પણ દેવું હોય, કોઈ પણ ખર્ચ હોય, માલ મિલકત નિકાલ ખાતે ઉધારીને જ આપણે ચૂકવવાનું હોય છે। તો બીજી આમ નોંધ શું બનશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા। બાબત જે પણ આપણે લખીએ શું? તો કે આવક વેરાની જવાબદારી ચૂકવી તેના, જે અહીંયા આપણને ઉપર સૂચનામાં વ્યવહારમાં કીધું જ છે કે આવકવેરાની જવાબદારી છે ઇન્કમ ટેક્સ ચૂકવવાનો છે, એ આપણે 30,000 રૂપિયા ચૂકવી દીધા। તો અહીંયા આપણે આ રકમ છે ને દર્શાવીએ તો રૂપિયા આવશે 30,000 રૂપિયા। આ વ્યવહાર નંબર હતો 7। હવે નેક્સ્ટ વ્યવહાર જોઈએ, 11મો વ્યવહાર જોઈએ। પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 ના, હવે આપણે નક્કી કરતા જઈએ દેવાદાર મિલકત કહેવાય કે દેવું કહેવાય? દેવાદારો મિલકત કહેવાય। અને લેણદારો 60,000 છે। લેણદાર એટલે પેઢીનું દેવું, તો મિલકત છે અને દેવું પણ છે। આગળ વાંચીએ શું કીધું? હવેનું શબ્દ જો ખૂબ જ અગત્યનું, કે એક ભાગીદાર છે ને એ આ બધી પ્રોસેસ કરે છે। શું? તો કે 20% ઓછી કિંમતે દેવાદારો લઈ
એટલે ભાગીદાર દેવાદારો લઈ જાય છે, ટૂંકમાં મિલકત લઈ જાય છે, અને ત્યારબાદ લેણદારોને રૂપિયા ચૂકવી આપે છે. એટલે અહીંયા પેઢી છે એ એની મિલકતો અને દેવા બેયનો નિકાલ કરે છે. બરાબર છે. એટલે સૌથી પહેલા તો તમારે શું આમ નોંધ કરવી પડે તો કે જો આખો વ્યવહાર આપણે વાંચીએ તો આમાં ક્યાંય એવું આવ્યું કે ભાઈ આ પેઢીના ચોપડે નોંધાયેલા છે કે નહીં? તો આપણે અગાઉ વાત કરી દીધેલી છે કે જ્યારે કોઈ ચોખવટ કરેલી ન હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો એનો મતલબ એવો છે કે આ બંને વસ્તુ કોણ? દેવાદારો ને લેણદારો, મિલકતો ને દેવું પેઢીના ચોપડે નોંધાયેલું છે. વળી પાછો પ્રશ્ન, તો તમને અગાઉની વાત યાદ હોય તો આપણે આવી વાત કરેલી હતી કે ભાઈ પાકા સરવૈયામાં જે કોઈ મિલકતો ને દેવા પડેલા હોય એને ઉપાડી અને પેલા ક્યાં લઈ જવા પડે? તો કે મામીના ખાતે લઈ જવા પડે. તો માલ મિલકત નિકાલ ખાતું જ્યારે આપણે તૈયાર કરતા હોય ત્યારે ગર્વ પિક્ચરની ઓલી એક સરસ મજાની આમ ચોકડી મારે છે સલમાન ખાન, નો જોઈ હોય તો જોઈ લેજો. બરાબર, એવી એક ચોકડી તમને યાદ રાખવાની કીધી હતી. શું હતી? તો કે પેઢીની જેટલી મિલકતો હોય પાકા સરવૈયામાંથી બધી ઉપાડીને કયા લઈ આવવાની? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ આવવાની. તો કે હા, રોકડ બેંક સિવાયની, ભૂલી ન જતા. ત્યારબાદ પેઢીના જેટલા દેવા હોય એ બધાય અહીંથી ઉપાડી બાકસમાં ઉપાડીને અહીંયા લઈ આવવાના હતા. તો કે હા. હવે શું કરવાનું? હવે ક્રોસ ગુણાકાર, મતલબ મિલકતો વેચવાની. તો એ માલ મિલકત નિકાલ ખાતેથી જમા કરીને જ વેચાય, અને દેવું ચૂકવવાનું જે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીને જ ચૂકવાય. આ વાત તો આપણે અગાઉ કરી દીધી હતી, પણ મારી છે ને યાદ શક્તિ તમારી જેમ થોડી નબળી પડી ગઈ છે, ભૂલાઈ બહુ જાય છે. બરાબર, આટલી ટેકનોલોજીનો અત્યારનો આટલો આધુનિક યુગ, બરાબર, એમાંય ઇન્ટરનેટના માધ્યમથી તમે લોકો ઘણું બધું શીખો છો તોય ભૂલાઈ જતું હોય, એટલે ફરી પાછું આ તો યાદ કરાય. હવે આમનોંધ ઉપર આવી જાય છે. અહીંયા વ્યવહારમાં 4 આમનોંધ થવાની છે. ઘણા એમ કે સર તમે તો કહેતા હતા ને 2 જ આમનોંધ થાય બધામાં, પણ એક પોઈન્ટ હોય ને, એક પોઈન્ટ મિલકત હોય એની 2 આમનોંધ થાય, એક ખાલી દેવું હોય એની 2 આમનોંધ થાય, પણ અહીં તો 2 ભેગું ગુડાણું છે. જો સમજો, ગુડાણું એટલે હું એમ અહીંયા 2 ભેગું આપેલું છે સારા શબ્દોમાં. બરાબર છે. જોઈએ શું થાય તો કે સૌથી પહેલા તો કે આપણે 11મો ક્રમ રેગ્યુલર કરીએ છીએ એની પહેલી આમનોંધ. તો કે વ્યવહાર વાત કરીએમાં પેલું કોણ આવ્યું? દેવાદાર. દેવાદાર એટલે કોણ? મિલકત. તો એ ક્યાં છે? તો કે પાકા સરવૈયામાં, ત્યાંથી ઉપાડી પેલા અહીંયા લઈ આવવા પડે. તો કે હા. તો મિલકતોના ખાતા બંધ કરવાની આમનોંધ શું હતી? એ આમનોંધ અહીંયા લખવાની થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. બાબત છે લખવી ફરજિયાત જ છે. હવે કોઈ પૂછશે જ નહીં શું કામ ન લખાય એમ. બાબત છે તો કે દેવાદારનું ખાતું બંધ કર્યું તેના. જો હજી વાત માત્ર કોની થાય છે? દેવાદારોની જ થાય છે. બરાબર, તો દેવાદારોની રકમ હતી 1,20,000, એ અહીંયા 1,20,000 1,20,000 દર્શાવી દઈએ. ચાલો પેલો પ્રશ્ન સોલ્વ. તો કે હા. હવે આગળ વ્યવહારમાં શું આવ્યું? તો કે લેણદારો જે 60,000 છે, તો લેણદાર છે દેવું, દેવાના ખાતા બંધ કરવાની આમનોંધ આપણે લખવાની થાય. બરાબર, આમનોંધ જો કે અગાઉ આપણે 2 વિડીયો છે ને સ્પેશિયલ આમનોંધના ફોર્મેટ માટે બનાવેલા હતા. બરાબર, તો બીજી આમનોંધ જોવા જઈએ છીએ આપણે. જોજો શું થશે. લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત છે તો કે લેણદારોનું ખાતું બંધ કર્યું તેના. ચાલો આ બીજી આમનોંધ પૂરી થાય છે. લેણદાર વાળી વાત થાય છે અને લેણદારોના રૂપિયા છે 60,000 રૂપિયા અહીંયા દર્શાવી દેવાના રહેશે. ચાલો કોઈને જો આમાં ગતાગમ પડતી હોય તો અત્યારે આપણે શું પ્રક્રિયા કરી? તો કે ગોડાઉનમાં પડેલી વસ્તુ ત્યાંથી ઉપાડીને શોરૂમમાં લઈ આવ્યા. ક્લિયર? હા. હવે શું કરવાનું? તો કે અહીંથી વેચવાની છે. હવે અહીંથી એનો નિકાલ કરવાનો છે. તો આગળનું વાક્ય, એક ભાગીદારે શું કર્યું?
20% ઓછી કિંમતે દેવાદારો લીધા. મતલબ આ દેવાદારો એટલે મિલકતો છે ને વેચવામાં નથી આવતી, પણ એક ભાગીદાર લઈ જાય છે. તો અગાઉ ઊંધા પેજ ફેરવી અને જો ખાલી સીધા વિડીયો જોવા નથી બેઠા ને, સાહિત્ય બધું લઈને બેસવાનું હતું. અગાઉ આપણે ચોપડાઓમાં ઉપર હાંસિયામાં નોંધ લખાવેલી હતી કે જો કોઈ ભાગીદાર છે એ મિલકત લઈ જાય તો એનું મૂડી ખાતું ઉધાર થાય. યાદ આવ્યું કઈ કેવું? એના જેવું જ છે. ભાગીદાર છે મિલકત લઈ જાય છે પણ 20% ઓછી કિંમતે. હવે 20% ઓછી કિંમત એટલે તો કે દેવાદારો કેટલા નતા? 1,20,000. કેલ્સી જો તમારી પાસે હોય તો બરાબર. ઘણા વળી એમનો આવી હોય છે, ઘણા તો હું કર્યું હોય બપોરની ઊંઘ કરી અને પછી સીધા વિડીયો છે એ લેક્ચર એટેન્ડ કરવા બેઠા હોય. તો 1,20,000 ના 20% કરો એટલે 12 દુને 24, 24,000 રૂપિયાથી બાદ થાય. ઓછી કીધી ને એટલે 20% ઓછી કિંમતે 1,20,000 માંથી 24,000 તમે બાદ કરો એટલે ઉપલા 20 એમને નીકળી ગયા. 1 લાખ માંથી 4,000 96,000 આવતા હશે મારા ગણિત પ્રમાણે. બરાબર. તો આ 96,000 રૂપિયા છે ને એમાં દેવાદારો છે એ લઈ જાય છે. તો જોજો સમજો આમનો શું થશે. જો પેઢી મિલકત વેચતી હોય તો સામે રોકડા રૂપિયા આવતા હોય તો આપણે રોકડ બેંક ખાતે ઉધાર કરતા હતા, પણ એના સ્થાને ભાગીદારનો હવે અહીંયા નામ આવી જાય. નામ તો આપેલું છે ને એટલે આપણે શું લખશું? ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા બાબત જે ભાગીદાર દેવાદારો લઈ ગયા તેના. ક્લિયર? અહીંયા પૂરું. પણ ખાસ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ, રૂપિયા કેટલા લખવાના રહેશે? તો કે 96,000 રૂપિયા લખવાના રહેશે. કોઈને ખબર ન પડી હોય તો 96 કેમ આવ્યા? 1,20,000 રૂપિયા હતા. આવડા વાહ નહીં, આ અહીંયા છે. એમાંથી 20% બાદ કરવાના હતા એટલે બાદ કર્યા પછીની રકમ 96,000. ક્લિયર? મિલકતનો તો નિકાલ થઈ ગયો. હવે શું વધ્યું? દેવું વધ્યું છે. છેલ્લું એક જ પોઈન્ટ. કોણ? તો કે લેણદાર. જોજો સૂચના શું કહે છે કે 20% ઓછી કિંમતે દેવાદારો લઈ, ઈ તો લઈ ગયો, પણ લેણદારો નહીં ચૂકવે છે. ઘણા બધાને અહીંયા કન્ફ્યુઝન થાય કે સર એની તો કઈ સૂચના છે નહીં, કેટલા રૂપિયા આ તે બધું શું. પણ અમુક વસ્તુ છે ને એ સીએસ ની હોય. ઘણા એમ કે ઓ સર સીએસ તો અમે ક્યાં કરી છીએ, પણ એમ નહીં, કોમન સેન્સ ની વાત હોય. અહીંયા જે સૂચના હતી એ લેણદાર માટે નહીં, દેવાદાર માટે જ હતી. લેણદાર માટે કઈ કીધું છે નહીં. તો કેટલા જોઈ? એની મૂળ રકમ જોઈ, ચોપડે કિંમત જોઈ. 60,000 રૂપિયા છે એ કોણ ચૂકવે છે? ભાગીદાર ચૂકવે છે. જો પેઢી દેવું ચૂકવતી હોય તો આમનો દેવી થાત, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. પણ અહીંયા ભાગીદાર દેવું ચૂકવે છે. એનો મતલબ ઉપર હાસ્યમાં ફરી એકવાર ક્યાંક આગળ પાછળના પેજમાં જોઈ લેશું. જો કોઈ ભાગીદાર છે એ પેઢીનું દેવું ચૂકવે તો એનું મૂડી ખાતું જમા થાય છે. આ નિયમ પ્રમાણે આપણે ચોથી આમ નોંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે, બેમાંથી એક બે આવી શકે એમ ઈ પ્રમાણે બાબત છે. ભાગીદારે લેણદારોના ચૂકવ્યા તેના. બરાબર. અહીંયા આમ નોંધ પૂરી થાય. આ એક વ્યવહારની રકમ કેટલી લખવી તો ક્લિયર જ છે વાત. 60,000 રૂપિયા છે એ જ લખવાના રહેશે. જો એની કોઈ ઓછી રકમ લખવાની કીધી હોત ને તો એ આપણને અહીંયા 20% જેવી કોઈ સૂચના છે એ આપેલી હોત જ. 10મો વ્યવહાર જોઈએ છીએ આપણે. શું કીધું છે એમ? એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે. ખરેખર કોઈ દી આવું કરતા નહીં, પણ આ તો વાત છે. ભાગીદારે હું કીધું કે લાવો હું પેઢીના ઉઠાવણા કરાવી દઉં, એટલે એવું ન હોય. પણ અહીંયા વાત એમ કરે છે કે ભાઈ વિસર્જન કરવા જેવી સ્થિતિ છે તો સમગ્ર પ્રક્રિયા છે કોણ કરશે? તો કે કોઈ એક વ્યક્તિ છે જવાબદારી સ્વીકારે છે કે લાવો આ બધી પ્રક્રિયા છે એ હું કરી આપું છું. બરાબર છે? વિસર્જનની કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં ટૂંકમાં આજે આખી કામગીરી કરશે, એના બદલામાં તેને એટલે ભાગીદારને
મહેનતાણા તરીકે ₹20,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. મતલબ પેઢીએ આ કામગીરી કરવા બદલ ભાગીદારને મહેનતાણું એટલે એક પ્રકારનો પગાર જ કહી શકીએ આમ જોઈ તો આ આપવાનું શું કર્યું છે? નક્કી કર્યું છે. હવે કોમન સેન્સ થી વિચારીએ કે ભાગીદારને આ રકમ મળશે તો એના માટે શું થાય? તો કે આવક થાય. અને જ્યારે કોઈ પણ ભાગીદાર માટે આવક થતી હોય ત્યારે ભાગીદારના મૂડી ખાતે જમા થાય કે ઉધાર થાય? એક્ઝેક્ટ ક્લિયર જ છે. શું થાય? જમા થાય. સમજો, પેલી આમ નોંધમાં ભાગીદારના મૂડી ખાતે શું થવાનું છે? જમા થવાનું છે. શું કામ? તો કે ભાગીદારને મહેનતાણું મળશે. હવે એક પક્ષકારથી તમે વિચાર્યું બરાબર, બીજા પક્ષકારથી નહીં વિચારવું પડે ને. કેમ કે આ ભાગીદારને ₹20,000 જે આ મહેનતાણાના નક્કી થયા એ આપશે કોણ? પેઢી. અને કોઈ પણ રકમ જ્યારે વિસર્જન વખતે ચૂકવાતી હોય ત્યારે કેવી રીતે ચૂકવાશે, ક્યાંથી ચૂકવાશે? તો આપને ક્લિયર જ છે, માલ મિલકત નિકાલ ખાતેથી જ ચૂકવાશે. તો પહેલી આમ નોંધ જો આમાં શું થશે? ક્રમ આપણો ભૂલાય નહીં, 10મો ક્રમ કરીએ એની અંદર પહેલી આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા બાબત છે મહેનતાણું ચૂકવવાનું નક્કી કર્યું તેના. ચાલો આ એક આમનોંધ પૂરી થઈ છે. અહીંયા કેટલા રૂપિયા? તો કે ₹20,000 છે ઈ અહીંયા ભાગીદારને મળશે, પેઢી ચૂકવશે. પ્રશ્ન સોલ્વ? તો કે હા. હવે તો કે અહીંથી છેલ્લી લીટી ખૂબ જ અગત્યની. શું કીધું? પેઢીએ તેને એટલે કોને? તો કે અહીંયા સાયલન્ટ રીતે આપણે વિચારવાનું છે. તેને એટલે અહીંયા કોણ છે? તો કે આ ભાગીદાર છે. એટલે પેઢીએ ભાગીદારને ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. હવે આપને પ્રશ્ન થાય કે સર હમણાં તો ઓલા 20,000 દીધા ને આ 12,000 બીજાની શેના? પણ બહુ અગત્યની વસ્તુ છે, ખર્ચ પેટે ચૂકવા છે. તો આ કયા ખર્ચના હોય? અને યાદ કરો તમે કયા ખર્ચના હોય? અગાઉ ક્યાંક મિલકતોની ઉપજની વહેંચણીમાં આવ્યો તો પેલો જ પોઈન્ટ વિસર્જન ખર્ચ ચૂકવાય. સૌ પ્રથમ અગાઉના વિડીયો ભૂલી ન ગયા હોય તો જોઈ લેજો. આપણે ઇતિહાસને વાગોળવાની વાત કરી હતી બરાબર, મતલબ બધું જૂનું છે રિવાઇઝ કરવાની વાત કરી હતી. અહીંયા ઈ જ વાત છે, પેઢીએ વિસર્જન ખર્ચના 12,000 છે ઈ ચૂકવા. તો પેઢી જ્યારે ચૂકવે ત્યારે રોકડ બેંક આવે કે જાય? જાય. ફાઇનલ જ છે. મતલબ બીજી આમ નોંધમાં જ્યારે આપણે વિચારવા જાય ત્યારે રોકડ બેંક ખાતે શું થશે? જમા થશે. હવે પ્રશ્ન વિચારવા જેવો છે કે પેઢીએ તેને જે વિસર્જન ખર્ચના ચૂકવા બરાબર છે, તો આ વસ્તુ કોના ખાતે ઉધાર કરવી? તો બહુ એક ફેક્ટ વસ્તુ આપણે એને સ્વીકારી લઈ. પેઢીએ ચૂકવા બરાબર, પણ કોને ચૂકવા? ભાગીદારને. અને શેના ચૂકવા? વિસર્જન ખર્ચના. તો અહીંયા ભાગીદારને આ વિસર્જન ખર્ચના રૂપિયા શા માટે ચૂકવવામાં આવે છે? તો એના માટેની જે પહેલી લીટી છે કે પેઢી છે એના વિસર્જનની જવાબદારી છે, કાર્યવાહી એ બધી કોણે સ્વીકારી હતી? ભાગીદારે. એટલે હવે પેઢી ક્યાંય ચિત્રમાં નથી, ભાગીદાર ચિત્રમાં છે. હવે તો કે આજે 12,000 રૂપિયા છે એ ભાગીદાર માટે આવક કહેવાય? તો કે ના. આ કોના જેવી વસ્તુ થઈ? મારે કોઈ ત્રીજા પક્ષકારને 12,000 દેવાના છે, તો હું શું કરું? હું તમને રૂપિયા આપું, ભાઈ ઓલા લોકોને 12,000 આપી આવું. એ તમારા માટે આવક કહેવાય કે ન કહેવાય? નો જ કહેવાય. એટલે અહીંયા એક પોઈન્ટનો ફેરફાર થાય છે. અહીંયા રકમ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે અને તે રોકડ બેંક ખાતે જમા થશે. બાબત છે પેઢીએ ખર્ચના ચૂકવ્યા તેના. અહીંયા પોઈન્ટ પૂરો. ભાગીદારના મૂડી ખાતે એટલા માટે ઉધાર થાય છે કે પેઢી એને ખર્ચના ચૂકવે છે. આ રકમ ભાગીદારે નથી રાખવાની, એને
વિસર્જન ખર્ચના રૂપિયા ચૂકવી દેવાના છે. અહીંયા રકમ આવશે 12,000 રૂપિયા. જો પેઢી ડાયરેક્ટ પોતે ચૂકવી દેતી હોત, વચમાં કોઈ ભાગીદાર ન હોત, તો આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છે એ કરવું પડે. પણ અહીંયા પેઢી છે એ સાઇડલાઇન થઈ જાય છે, બધી જવાબદારી ભાગીદાર ઉપર છે, એટલા માટે અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણો અધૂરો દાખલો હતો એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે નવા દાખલા સાથે મળશું. ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ.